જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ અને આપણે જઈ રહ્યા છીએ હવે દુકાને. તો દુકાનમાં તમને થોડોક રસ્તો બતાવી દઈશું કઈ બાજુથી જવાય છે. તો ચાલો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ 30-40ની ઝડપે અને રસ્તામાં ગાયો પણ દેખાય છે તમને. તો આપણે ધીમે ધીમે નીકળીએ. તમે જોઈ શકો મિત્રો, વરસાદના લીધે કેટલી હરિયાળી છે રસ્તામાં અને આપણે ધીરે ધીરે જઈએ. આ આપણી સ્કૂલ આવી ગઈ છે. અહીં આપણે 2 ધોરણ ભણ્યા છીએ. પોરલ હાઈસ્કૂલ છે અને બહુ જ મોટી સ્કૂલ છે. ભણવાની પણ બહુ મજા આવી, જૂના દિવસો યાદ આવી ગયા. તો આપણે ધીમે ધીમે નીકળીએ. હવે પોરલના 4 રસ્તા આવશે, તમે જોઈ શકો છો. હા, આપણે આગળ વધતા વધતા અંબાડા પહોંચી ગયા છીએ અને અહીં તમને મહાદેવનું મંદિર પણ બતાવી દઈશું. તો તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, તો દર્શન કરી લ્યો મિત્રો. હવે હજી આગળ વધીએ આપણે. મિત્રો આપણે પાછળ પહોંચવા થયા છીએ અને તમે જોઈ શકો છો વાતાવરણ પણ બહુ સરસ છે. કાકા ચાલીને જઈ રહ્યા છે. તો તમે બોર્ડમાં જોઈ શકો છો મિત્રો, થરાદ 7 કિલોમીટર દૂર છે હજી અને આપણે એ જ ઝડપે ચાલ્યા જઈએ. હા, લીમડાનું વૃક્ષ આવી ગયું. કાકા શું કરે છે? ચાલો. તો આપણે હવે નીકળી ગયા છીએ અને આગળ વળાંક આવી રહ્યો છે, તો આપણે ધીરે ધીરે બાઇક ચલાવીશું. આપણે હવે થરાદ પહોંચવા થયા છીએ મિત્રો. વિડીયો પૂરો જોજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. આવા નવા વિડીયો આવતા રહેશે. તો આપણે હવે કેનાલે પહોંચી ગયા છીએ. જો મિત્રો, પાણી પણ ઘણું છે અને આપણે ધીરે ધીરે જઈએ. વિડીયો પૂરો જોજો મિત્રો. આપણાથી આગળ એક ગાડી જઈ રહી છે, તો આપણે એમનાથી આગળ થવું નથી, આની જ ઝડપે ચાલ્યા જઈએ અને વિડીયોને પૂરો જોજો મિત્રો. તો મિત્રો આપણે થરાદ હાઈવે પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો નજારો, કેટલી મસ્ત લાઇટો લગાવેલી છે અને હાઈવે બહુ જ સુંદર લાગે છે. તો આપણે હવે આપણી દુકાન તરફ જઈશું અને રેફલ 4 રસ્તા આવા થયા છે. હોસ્પિટલ જોઈ શકો છો મિત્રો, કેટલી મોટી બનાવેલી છે અને આપણે હવે આપણી દુકાને પહોંચી જઈએ. દુકાનનું શટર ખોલી દઈએ. ચા આવી ગઈ છે, તો ચા પણ પી લઈએ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.